હેલો ફ્રેન્ડ્સ, જાનકીના રસોડામાં તમારું સ્વાગત છે। આજે આપણે લીંબુ કે લીંબુના ફૂલનો ઉપયોગ કર્યા વગર, હલાવવાની ઝંઝટ વગર ટેસ્ટી અને જાળીદાર ખમણ બનાવીએ। ખમણ બનાવવા માટે એક તપેલીમાં 2.5 વાટકી જેટલો ચણાનો લોટ લઈશું। ત્યારબાદ તેમાં 1/2 વાટકી જેટલી ખાટી છાશ ઉમેરીશું। અહીં છાશની જગ્યાએ તમે દહીં પણ લઈ શકો છો। ત્યારબાદ તેમાં થોડું પાણી ઉમેરતા જઈ તેને ચમચી વડે હલાવી તેનું એક સરસ બેટર તૈયાર કરી લઈશું। તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, અહીં મેં આ પ્રમાણેનું બેટર તૈયાર કરી લીધું છે। જો તમારે અહીં ચણાના લોટની થોડી ઘણી ગાંઠો રહી જાય તો તેની કોઈ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે આપણે હવે આ ખીરાને ઢાંકીને તેને 3 થી 4 કલાક માટે આથો માટે મૂકી દઈશું। 3 થી 4 કલાક પછી તમે જોઈ શકો છો ખીરામાં ખૂબ જ સરસ આથો આવી ગયો છે। અહીં થોડી ઘણી ગાંઠો પલાળતી વખતે રહી ગઈ હશે તે પણ ખૂબ સારી રીતે ઓગળી જશે। ખીરાને મેં અહીં ચમચા વડે હલાવીને હલકા હાથે મિક્સ કરી લીધું છે। અહીં મારું ખીરું થોડું થીક છે। હવે હું તેમાં થોડું પાણી ઉમેરી તેને ફરીથી મિક્સ કરી લઈશ। મિક્સ કરી લીધા બાદ તેમાં સ્વાદ અનુસાર મીઠું, 5 ચમચી જેટલી દળેલી સાકર ઉમેરીશું। સાકરને ચમચા વડે મિક્સ કરતા જઈ તેને ઓગાળી લઈશું। તેમાં 1 ચમચી જેટલી હિંગ પણ ઉમેરીશું। 2 પરી જેટલું તેલ ગરમ કરવા માટે મૂક્યું છે। અહીં હું 2 થાળી ખમણ બનાવી રહી છું, તેના માટે મેં ખીરાને 2 વાસણમાં અલગ કરી લીધું છે। હવે એક ખીરામાં 1/2 ચમચી જેટલા સોડા ઉમેરીશું અને સોડાની ઉપર જ 1 પરી જેટલું ગરમ તેલ ઉમેરીશું। ગરમ તેલ ઉમેર્યા બાદ બરાબર હલાવી તેને મિક્સ કરી લઈશું। ખીરાને બરાબર મિક્સ કરી લીધા બાદ તેની કન્સિસ્ટન્સી આ રીતની થશે। તેનો કલર પણ બદલાઈ જશે અને તે થોડું ફૂલી પણ જશે। ત્યારબાદ આપણે આ ખીરાને ઢોકળિયામાં થાળી મૂકી તેના ઉપર પાથરી દઈ તેને ઢાંકીને 10 મિનિટ માટે થવા દઈશું। 10 મિનિટ પછી તમે જોઈ શકો છો અહીં આપણા ખમણ ચડી ગયા છે। તેમાં એક ચપ્પુ ઉમેરી તેને ચેક કરી લઈશું। ચપ્પુ આ રીતે ક્લીન આવે તો આપણા ખમણને બહાર કાઢી લઈશું। બહાર કાઢી લીધા બાદ તેને થોડાક ઠરવા દઈ તેના ઉપર આ રીતે તેલનું બ્રશ મારી દઈશું। તેના ચપ્પુની મદદથી કાપા પાડી ચોરસ પીસ કરી લઈશું। તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, અહીં મારું ખમણ એકદમ જાળીદાર અને એકદમ સોફ્ટ બન્યું છે। આ ખમણ એકદમ હેલ્ધી થશે, કારણ કે આપણે તેમાં લીંબુ કે લીંબુના ફૂલનો ઉપયોગ કર્યો નથી, વળી આપણે તેને આથો લાવીને બનાવ્યું છે। તો તેમાં રહેલા બેક્ટેરિયા આપણા શરીરમાં B12ની ખામીને દૂર કરવામાં ખૂબ જ મદદરૂપ થાય છે। આ ખમણ લાંબો ટાઈમ સુધી એવા ને એવા રહે છે। તેમાં આપણે કોઈ પણ પાણીવાળા વઘારનો ઉપયોગ કરવાના નથી, માટે તે એવા સોફ્ટ રહે છે। ખમણના વઘાર માટે મેં અહીં 2 પરી જેટલું તેલ ગરમ કરવા માટે મૂક્યું છે। તેલ ગરમ થઈ ગયા બાદ મેં તેમાં 3 ચમચી જેટલી રાઈ ઉમેરી છે। રાઈ તતડી ગયા બાદ મેં તેમાં 2 થી 3 તીખા સમારેલા મરચાં અને 1 લીમડાના પાનને સમારીને ઉમેર્યું છે। ગેસ બંધ કરી તેમાં 1 ચમચી જેટલી હિંગ ઉમેરી આ વઘારને ખમણ પર પાથરી દઈશું। બધા જ ખમણના પીસ પર સારી રીતે વઘાર આવે તે રીતે તેને પાથરી દેવો। તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, અહીં મેં વઘારને આ રીતે ખમણ પર પાથરી દીધો છે। છેલ્લે તેના ઉપર ધાણા ભાજી ભભરાવી તેને સર્વ કરીએ। ખમણની ખાટી મીઠી કઢી બનાવવા માટે મેં અહીં એક વાટકામાં ખાટી છાશ લીધી છે। તેમાં 2 ચમચી જેટલો ચણાનો લોટ ઉમેર્યો છે। તેમાં 1 ચમચી જેટલી હળદર, સ્વાદ અનુસાર મીઠું ઉમેરી આ મિશ્રણને ચમચા વડે હલાવી ચણાના લોટની ગાંઠો ન રહે એ રીતે મિક્સ કરી લઈશું। તેના વઘાર માટે એક તપેલીમાં 2 પરી જેટલું તેલ ગરમ કરવા માટે મૂક્યું છે। તેલ ગરમ થઈ ગયા બાદ તેમાં 1 ચમચી જેટલી રાઈ ઉમેરીશું। રાઈ તતડી ગયા બાદ તેમાં 5 થી 7 લીમડાના પાન ઉમેરીશું।
ત્યારબાદ તેમાં 2 તીખા લીલા મરચાંની પેસ્ટ ઉમેરીશું. મરચાં થોડા ચડી ગયા બાદ તેમાં 1 ચમચી જેટલી હિંગ ઉમેરીશું અને હિંગ ઉમેર્યા બાદ તેમાં તરત જ આપણે બનાવેલું છાશનું મિશ્રણ ઉમેરી દઈશું. ત્યારબાદ તેમાં 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું. ત્યારબાદ તેમાં ગળપણ મુજબ ગોળ કે ખાંડ ઉમેરીશું. આ કઢી આપણે થોડી ખાટી મીઠી જ રાખીશું, માટે તેમાં થોડોક ગોળ વધારે ઉમેરીશું. તેને ઉકાળ્યા બાદ આપણી કઢી તૈયાર થઈ જાય છે અને આ રીતે મેં અહીં ખમણને કઢી સાથે સર્વ કર્યું છે. જો તમને મારા આ વિડીયો પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર કરશો.